તો આજે સવારે જ હું રેડી થઈ અને નીકળી પડી હતી બજારમાં થોડા મારે કામ કરવા હતા એટલા માટે. સવારનો ટાઈમ એવો હોય છે કે મારા માટે એકદમ બેસ્ટ હોય છે જ્યારે પ્રહાન સ્કૂલે જતો રહ્યો હોય છે. પછી રિટર્નમાં આવતા આવતા કોઈ પણ શાકભાજી ફ્રૂટ્સ છે કે જે કંઈ બી ઘરમાં ઘટતું હોય એ લઈને આવતી હોઉં છું. આજે બહુ જ સરસ વનપાક પપૈયા મળતા હતા તો 2 પપૈયા લીધા છે. બાકી બધું થોડું ઘણું ફ્રૂટ્સ લીધું છે, દ્રાક્ષ છે, ટેટી છે, એ બધી વસ્તુ. પછી લાગી ગઈ હતી ફટાફટ રસોઈ કરવા માટે. તો આજે મારે 2 પ્રકારના શાક બનાવવાના હતા. એક મેં બનાવી હતી દાલ મખની અને બીજું સૂકી મેથીનું શાક બનાવ્યું હતું. મેથીને મેં રાતે જ પલાળીને રાખી દીધી હતી અને અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી લીધી છે. હવે મેથીને છે ને એક પાણીથી વોશ કરી અને પછી કુકરમાં 3 સીટી વગાડી એમાં હળદર અને મીઠું નાખીને બાફી લેવાની છે કે જેથી કરીને ખાવામાં આપણને કડવી પણ ન લાગે અને પ્રોપર ચડી પણ જાય. તો અહીંયા મેં ડુંગળીનો વઘાર કર્યો છે. એની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે. પ્રોપર બધા મસાલા નાખી દીધા છે. સિમ્પલ એકદમ આપણે જે કંઈ હળદર, ચટણી, મીઠું અને ધાણા જીરું એટલું જ નાખવાનું છે. અને મેથી જે બાફી હતી એ પાણી ફેંકી નથી દેવાનું. થોડું થોડું પાણી એમાં એડ કરતું જવાનું છે. બાફેલી મેથી એડ કરવાની છે અને લાસ્ટમાં થોડો એવો ગોળ અને લીંબુ જરૂરથી એડ કરવાનું જેથી કરીને મેથીનું શાક છે એ બિલકુલ કડવું નહીં લાગે. એકદમ ટેસ્ટી બને છે. શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે.